सूरत पुलिस की ओर से फिर 13 तुझको अर्पण कार्यक्रम आयोजित किया गया। सूरत जोन 2 द्वारा 5 पुलिस स्टेशनों में चोरी हुआ सामान लोगों को वापस किया गया। जोन 2 पुलिस ने मोबाइल, वाहन, आभूषण आदि कुल 40,59,005 रुपए का सामान लौटाया। 13 तुझको अर्पण कार्यक्रम में करीब 25 लोगों को उनका सामान वापस मिला। कार्यक्रम में डीसीपी जोन 2 भगीरथ गढ़वी, एसीपी चिराग पटेल, एसीपी जेटी सोनाराम मुख्य रूप से उपस्थित थे। सलाबतपुरा, उधना, लंबाद, गोड़ादरा, डिंडोली पुलिस थाने के पी सहित पुलिसकर्मी मौजूद रहे। सलाबतपुरा से 31 मोबाइल और 3 गाड़ियां मिली और 1,47,000 का सामान लौटाया गया। उधना से 95,000 आभूषण और 3 गाड़ियां मिली, कुल 17,10,000 का सामान लौटाया गया। डिंडोली से 6 मोबाइल फोन, 3 गाड़ियां मिली और 1,74,000 का सामान लौटाया गया। गोड़ादरा से 31 मोबाइल और 4 गाड़ियां मिली, कुल 6,10,000 का सामान लौटाया गया। लिंबाद से 28 मोबाइल, 10 गाड़ियां, नकदी और आभूषण मिले, 10,11,000 रुपए का सामान लौटाया गया। આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવતો, કેટલા લોકો લાભ લીધો, આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે જેમાં લીંબાયત, ઉધના, ડિંડોલી, ગોડાદરા અને સલાબતપુરા આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ 13 तुझको अर्पण એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ। આ કાર્યક્રમ અનુસંધાને આજે આ 5 પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે, જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે, પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે। સૌથી વધુ મુદ્દામાલ ક્યાંથી રિકવર થયા, કેટલા લોકો? અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના 17,10,000 જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે, જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે।